દાદા આવ ક્યાં વાત કર? ભૂખ નથી લાગી? ભાઈ ભૂખ તો મને બહુ લાગી. ભૂખ લાગી? હા એમ ને તરત ઓલો બાજરો પડ્યો છે જા દળાયા ગામમાં છે પછી રોટલા ટીપીને ખાઈ બે ભાઈ. ના ના બહાર જાવ તો રાક્ષસ મને ખાઈ ન જાય એટલે મારે એવું કાંઈ ન કરું. 2 દી હું ભૂખ્યો રહી જાય. એમ હા હા તો તમ તારે રે 2 દી પૂછ્યો હું ભલે બાર લાગશે છે પૂછ્યો રે તારી હારું. વાહ ભાઈ પથુભાઈ એવા હા એટલે તેને બોલાવા છે ને આપડા પથુભાઈ ની હારું. આવો પથુભાઈ આવો. બોલો બોલો દાદા, હું યાદ કર્યો મને? હવે યાદ તો કરવા જ પડે ને. ભલા મજો આખી રાત એમ હુતા નથી. કેમ? અને હું તને કેમ આવલો રાક્ષસ કંદરા છે તમને ખબર? એટલે આ પણ ઈ રાક્ષસ તો અમને હેરાન કરે છે. હા એમ તો અમે એમ જ કહી તમને કે આનું કાક કરો. અમે આખી રાત ઘરમાં છે ને બફાળા છે નીકળી ગરમી તે ખાધી. હાસી વાત છે ઓલા દાદા, એ રાક્ષસ છે ને આ પથુભાઈ નો પાળેલો છે. એ પથુભાઈ એવા રાક્ષસ કોઈ પાળે? કૂતરું બિલાડી એવું પાળવાનું હોય? એ રાક્ષસ છે, કઈ જાનવર નથી કે હું એને પાળું તોય ગાંડો લાગે આવ. તો જ્યાં જઈને તો કેમ હારે હારે આવે છે? એ પણ મને શું ખબર. આમ જો વાડીએ છે ને મારા ખૂટાનું કામ છે એને લીધે ઈ અટકેલું છે. હવે વાડીએ જઈ ની ભેગો પ્રગટ થાય, આમ જઈ તો ન્યા પ્રગટ થાય, આમ જઈ તો ન્યા પ્રગટ થાય. હા એટલે ધીમી તમને કઈ પથુભાઈ કાક આનો રસ્તો કરો તો કાક બહાર જવાની મજા. અમારા ઘરમાં બાજરો છે ને પડ્યો છે એમને લોટ નથી. આ કઈ દળાવા થતો નથી હું એ કઈ થતો નથી. બાર રાક્ષસ ની બીક માં કેમ જાઉં? એક રસ્તો છે. તો કયો? પણ રસ્તો છે ને થોડોક અઘરો છે હો. કાંઈ વાંધો નહીં. કયો તો ખબર પડે ને. હા રાક્ષસ જતો હોય તો ફરક ગમે એટલો અઘરો હોય પહોંચી રહ્યો. આમ જો એક જૂનો તાંત્રિક છે ને મારી જાણમાં છે. પણ વાત તો સાંભળો મારી પૂરી. ઈ તાંત્રિક છે ને ગુફામાં રહી છે. આમ જો ભૂત પ્રેત ચુડેલ રાક્ષસ જે હોય ને એની ભગાડી દે એટલો શક્તિશાળી છે. પણ જો ન્યા જવા આટો છે ને જીગર જોઈ જેવો તેવો બીકડો માણસ છે ન્યા નો જઈ શકે. ના એ પથુભાઈ ન્યા નો જવાય હો. મેં થોડાક દી પેલા એક વાત સાંભળી હતી. હું ઓલા વાઘા દાદા છે કે નહીં, એને સકલી બનાવી દીધા હતા. સાચી વાત છે તમારી. તો ન્યા થોડું જવાય. આપણને કઈક પોપટ બનાવી દીધા તો આપણે ક્યાં જવું? ગજુભાઈ એમાં બીવાનું નો ચૂડર ગયા વો મર ગયા. જો તમે બીહો ને તો તકલીફ પડશે, બીવાનું નહીં. હા એ વાકા દાદા કાક બોલ્યા ચકલી બનાવી દે. આપણે કામ કરો પથુભાઈ તમે ભાડું છે ને હા તો બસ તો હાલો આપણે. તો આપણે નહીં બકતા હો ભાઈ. હા વાંધો નહીં નથી આવું તમારે? નહીં હું તો ઘરે ભાગ્યો. હા તું જા ઘરે જઈને સુઈ જાય તમ તારે. આપણે છે ને હાલો પથુભાઈ જાવું જ છે તેને અત્યારે. હાલો સમય નથી બગાડો, ન્યા જાય સીધા. હાલો. બીવામાં કાઈ નહીં. પ્રણામ તાંત્રિક બાબા. પ્રણામ. બાબા એક સમસ્યા લઈને તમારી પાસે આવ્યા છીએ. આયા બધા મારી પાસે સમસ્યા લઈને જ આવે. હા પથુભાઈ બધું કહી દો છે કેવું જલ્દી અને ફટાફટ મને બીક લાગે છે પછી. એ મેં શું કીધું તું બીવાનું નહીં. અહીંયા કોઈ દિવસ છે ને બીવાનું નહીં. બાબા તમ તારે એમ કાઈ નહીં કરે. બાબા એક રાક્ષસ છે ને અમારા ગામમાં આવ્યો છે. એ બધાને છે ને બહુ હેરાન કરે છે. ઈ રાક્ષસ ને હું જાણું છું. હે? ઈ રાક્ષસ બહુ માયાવી છે. ઉડતો રાક્ષસ. હા બાબા ઉડતો રાક્ષસ છે. સાચી વાત છે ઉડતો જ છે. હા અને ગમે ત્યાં પ્રગટ થઈ જાય છે. હા અમને રાતને જી બાબા હુવા નથી દેતો એટલે અનુ કાક કરો ને. એની માટે છે ને મારે ભયંકર માં ભયંકર વિધિ કરવી પડશે. હે? અતે તમ તારે કરો કાઈ વાંધો નહીં. અગ્નિ પર કયો? મેં કીધું તું ને માયાવી છે બાબા. હા 1 2 3 4 5. આનો એક જ રસ્તો છે. હું જે તમને વસ્તુ આપું ઈ વસ્તુ તમે તમારી હારે રાખશો તો જ રાક્ષસ તમને કાંઈ નહીં કરી શકે. જો એ વસ્તુ તમારી પાસે નહીં હોય તો રાક્ષસ તમને હેરાન કર્યા જ કરશે. હે? એટલે ગમે એમ થાય એનો કાક રસ્તો કરો. તમ તારે વસ્તુ આપો બધી એમની રાખશું. જે આપો એ રાખશું બરોબર. આજથી તો હાથ રાક્ષસ છે. આજથી તો આજથી બાબા આ રાક્ષસ છે. આનું કાક કરો જલ્દી તમે આનું આજથી. કાંઈ વાંધો એ બાબા આવું નહીં હારી લઈ જાય એમ. આ લઈ જાઓ તો જ તમારું રક્ષણ થાહે,
નકર રક્ષણ નહીં થાય. નીકળો. અરે બાપા યાર નહીં, આ અમારે ખોપરીયું ક્યાં લઈને જાવી? આનું કંઈક દિવાન કરો, આ ખોપરી અમે નહીં લઈ જઈ. હા બાબા, તમે એટલા બધા શક્તિશાળી તો છો જ ને. આ ખોપરીનું કંઈક રૂપ ફેરવી નાખો ને. હા યાર. એ ખોપડી આરે લઈ જવામાં બીવો છો. હું તો છો ડોકવા પહેરો. બાબા એ તમે ફેરો પર અમે આ વસ્તુ આવી ઘરે ન લઈને જઈ. આ તો છોકરા પીવે ને અમે પીવી પોતે, એટલે આ કાંઈક બીજું કાંઈક કરવાનું. આનો પણ એક રસ્તો છે. આ તો કાઢો જલ્દી. હા. મેં ખોપડીના છે ને નારિયેળ બનાવી લીધા છે, એટલે આ તમે બધા પાંચેય જણા એક એક નારિયેળ ઉપાડો. હા એટલે ઈ લઈ જાય તો અમારે પછી કઈ વાંધો પડશે કે બાબા? નહીં પડે. કાંઈ નહીં ને. નહીં. આ તો વાંધો નહીં. હાલી એમ કરીને હાચું હું કર્યું ખોટા ખોટા. હો મારો ખોટો ટાઈમ ન બગાડો. નીકળો. તું ભાઈ નાળિયેર લઈ લઈએ હવે આપણે. હાલો લઈ લઈ. હા નહીં. હાથ નો અડાડતા. હાથ અડાડશો તો બળીને ભસ્મ થઈ જાહો. હે? હા. અરે તો અમારે કેમ લેવાય શરીફ પર હવે? નહીં. હાથ આમ રાખો અને આંખ બંધ કરો. વાહ બાબા વાહ. right. કપ. તમારી આ બધી વિધિ પૂરી કરી નાખો જો. ગાયબ. હાલો. નીકળો હવે એક એક. અને બાબા પર શરીફ પર તો આરી છે પણ આમ અમારે કરવાનું શું આનું? એ બધું મારે કહેવાનું. એને હા નારિયેળ હવે રાક્ષસ આવે ને તો આમ બતાવજો ખાલી. એટલે એ રાક્ષસ જ્યાં ઊભો છે ત્યાંથી ને પાછો વળી જાય. હા બાબા વાહ. બાબારી જય. હાલો હાલો. ના હું હવે જોમાં એને કાંઈ જોવાની જરૂર નથી. આપણી રક્ષા છે ને આ જ કરશે. રાક્ષસ શાંતિ છે ને ઊભી પૂછડીયા ભાગવાનો છે. હવે તું એક કામ કર, હું ત્યાં દૂધની થેલી લેતો આય, આપણે નિરાંતે ચા બનાવીને પી લઈ. એ ભાઈ મારે કઈ નથી જવું. બાર ખબર ને રસ્તામાં જ રાક્ષસ છે, આપણે કઈ જવા નથી થયું. તારે જવું જા, મારે સાય નથી પીવી. અરે પણ હવે તું શેનથી બીવે છો? આપણા તાંત્રિકે આપણી રક્ષા કરવા તો 2 શ્રીફળ આપ્યા છે, તો હવે ક્યાં બીવાની જરૂર છે આપણે? ભાઈ આ રક્ષા કરશે ને પણ શ્રીફળ. પણ રક્ષા તો કરે જ તી ને. તું એ કે તને ખબર પડે એટલે તો આપણે છેક ગુફામાં ગયા હતા. મેં કાંઈ મજા નહીં. હું તને હકરો નહીં બે. હાલે દૂધની થેલી તને લેતો ચાલ. એ ભાઈ તો હે ને 2 બિસ્કિટ ના પેકેટ લેતો આવું. મને બહુ ભૂખ લાગી છે હો. એ તારે તો તારું ભાડું ઊભું જ હોય. બિસ્કિટ નથી લાવવા, પછી છે ને બાદી થઈ જાય છે. પછી તું એમ કહીશ કે હવે મારે ફાંકી લેવી, એવું કાંઈ લાવતો નથી. ખાલી છે ને દૂધની થેલી લેતો જા, આપણે સાબર રેડિયા ટીકી પી લઈ. એ હો હાલ. હા એ કાકા આયા આયા આયા. શું છે ભાઈ? એમ નહીં, તું એમના ભાગ્યો રાક્ષસી. આ રક્ષા કરવાની કીધું તને. આ રીત રાખવાનું ક્યાં લેઠું મૂકતો નહીં. ભાઈ આને હારી જ રાખી છે એટલે રાક્ષસ તો ન હોય ભાઈ. હા ગમે ને આ રાક્ષસ મળે ને એટલે આમ આમ કરવાનું. એટલે રાક્ષસ છે ને જાય ઊભી પૂછડીએ. ભાઈ શ્રીફળ નાખીને મારે શું કરવાનું પછી? એટલે આમ આમ કરવાનું. પછી એને હું દાંત કાઢું. હા ઈ કેમ દાંત કાઢવાના? જો રાક્ષસ એમ દાંત કાઢે એટલે તારે શ્રીફળ આમ રાખી હાથ કરવાનું. હો હમણાં દાંત કાઢે છે ને એમ જ કાઢીએ. જા હવે ભૂલા વગરનો ઘડીક વારમાં લઈને આય, પાછો દાસ આપી દઈ. હો જા. એ હો વાહ શ્રીફળ વાહ. હવે તો રાક્ષસ હું રાક્ષસ ના દાદા આવી જાય ને તો યા પત્રી નો બી હો. એ રાક્ષસ તારામાં હિંમત હોય તો આવી જા લડવા. હું એકલો જ બેઠો છું, એકલો જ. હા હવે ક્યાં આપણે કઈ બીવાની જરૂરત છે? શ્રીફળ હારે હોય પછી હું બીવે? રાક્ષસ ને ખુલ્લી ચેલેન્જ હો. ગમે ત્યાંથી હોય તું આવી જા, તારા હિંમત હોય તો. આપણે હવે બીવું જ નથી ને ભાઈ. દયાનું માનક દાન ગુણ કે કપી સતી પૂરો કા ઉજાગર. હા એટલે માઇન બચો. આ શ્રીફળ ના આધારે રોત ને તો ન્યાન્યા મરી ગયો હોત. તો તાંત્રિકે ખોટો. શ્રીફળ કામ કરશે કાંઈ કરતું નથી શ્રીફળ કામ.
શાબાશ લે કૂતરું તો ઉઈ ગયું લે રાક્ષસ કાંઈ વાંધો નહીં મારા ભાઈ મને હે ને કીધું છે રાક્ષસ આવે ને તો બીવર ને આપણા હાથમાં શ્રીફળ છે જ નહીં પણ હે શ્રીફળ તો કૂતરાને ઘા કરી દીધો ભાઈ લે ઘડીક વારમાં આવ્યો હું લાવ્યો ને હા આ તો લાય એ ભાઈ રાક્ષસ લાવ્યો વાંચ આવે છે એ પણ રાક્ષસ કેમ બોલાવો શ્રીફળ નો તું તારી આગળ ઉપયોગ ન કરાય નો એ ભાઈ શ્રીફળ તો હતું પણ હું દૂધ લઈને આવતો હોય ને ત્યાં કૂતરું વાહે પડ્યું તે મેં શ્રીફળનો ઉપયોગ હે ને કૂતરાને મારવા કરી નાખ્યો એ લે હવે તારી જાતને મેં તને ઈ હારું આપ્યું છું શ્રીફળ છે ને રાક્ષસ ભગાડવા માટે આપણને આપેલા છે હવે તું એક કામ કર હાલ મારી આગળ શ્રીફળ છે કે નહીં એટલે રાક્ષસને ભગાડી તારું શ્રીફળ લેતા આવી ગોતી ના ના ભાઈ મારે કાંઈ ન થવું તારી પાસે શ્રીફળ છે ને એટલે રાક્ષસ તને કાંઈ નહીં કરે મારી તો ફોડી મળી નાખે ને અરે. તું જા માર ન જાવ હો અરે એમ નહીં તારે મારી વાહે ઊભું રહેવાનું હું આગળ આલી હા છે શ્રીફળ ક્યાં નાખ્યું મને થોડી ખબર છે હાય હા હા છે તો ટોપરું જ તે મને છે ને ટોપરું ને હાકર બહુ ભાવે ઘરમાં હાકર તો પડી જ છે ટોપરું કાઢીને ખાવ આ શ્રીફળ કેટલાક દી રખડાવવાનું હારી ટોપરું એ ડોબા જેવા આ તે હું કર્યું એ પથુભાઈ મને ટોપરું ખાવાનું બહુ મન થયું તું એ ટોપરા વાળી આ છે ને આપણી રક્ષા હાટું દીધું તું અને આ તે વધારી નાખ્યું આપણે હાકર ને ટોપરું ખાવ પથુભાઈ એ તો હવે હાકર ને ટોપરું છે ને બેઠો બેઠો ખાજે ઓલો રાક્ષસ આવશે પછી શું કરીશ તું એવું કાંઈ ન હોય એ હવે એવું કઈ ન હોય ને તો આમ જો વાડીએ જાજે હવે એકલો ખૂટા નાખ જવો ને વાડીએ નહીં જાવ તો પછી બીક લાગે એટલે ડોબા જેવા તને ભાન નથી પડતી આ છે ને ખોપડીનું શ્રીફળ બનાવેલું છે આ મંતવેલું છે ઓલો રાક્ષસ અહીં આવશે તો એ ખબરી બીમાર મારી પાસે હજી આ શ્રીફળ છે હમણાં છે ને હું એને ભગાડી દઉં બગાડો બગાડો અને કેમ કઈ અસર નથી થતી ખબરી આ બાજુ હાથ હોય છે ન્યા કરું અને બેને કઈ અસર નથી થતી હવે આપણે એવું કરજો આમે ન જવાય આમે નહીં જવાય ભાગો પથુભાઈ ભાગ ખબરી એ હવે આમ તો રમત કરી મને હમણાં ખબર ને આગળ ભી પડી ગઈ હતી આ શ્રીફળ છે ને આપણે રક્ષા કરવા આપ્યું છે અને કૂતરાને નહીં મારવાનું હવે તને ખોટી લઈને જવાનું તારે કૂતરાને મારવા એ હો ભાઈ કાંઈ નહીં કહું પછી હું છું એ ઉના દાદા અનર્થ થઈ ગયું અનર્થ કેમ અનર્થ થઈ ગયો એલા આને છે ને ખબરી એ શ્રીફળ વધેરી નાખ્યું એ આ રક્ષણ કરવા આપેલું છે વધેરવા નીચે આપ્યું ઈ કે મને ટોપનું હાકર ભાવે તો હું ખાઈ જાઉં લે મેં કીધું વાહ એ કેવો કચડો છે કાંઈ ખબર નથી પડતી આને તો. અરે શ્રીફળ વધેરું ને ઈ ભેગો તો રાક્ષસ પ્રગટ થયો પ્રગટ થઈ ગયો તો તો અરે પણ તમારા હાથમાં હતું ને બળ કરાય ને એ ભાઈ મેં બળ કર્યું તું મેં છે ને એની આમ આમ શ્રીફળ ચીધું ને તોય મારો બેટો હલતો નતો ચલતો નતો અરે એક વગરના બે પ્રગટ થયા હતા રાક્ષસ એવું છે તો એ મારી વાત સાંભળો પથુભાઈ આ શ્રીફળ અહીં ફોડ નહીં કર્યું એટલે આ કામ ન કરે અમારા બે ભાઈ આગળ છે હું તમે ગમે એમ કરો ને તો આ કામ કરશે ના ના મને નથી લાગતું મારું શ્રીફળ કામ ન કરે તમારું શ્રીફળ ક્યાંથી કામ કરવાનું અરે પથુભાઈ તમે રાવા દો તમે ભૂલી જાઓ જો હમણાં એ પથુભાઈ આવ્યું. એ તમને બહુ વિશ્વાસ છે ને તમારા શ્રીફળ ઉપર ચીંધો તો એને હમણાં ખબર શું આ બાબા પથુભાઈ એ તમને બહુ વિશ્વાસ છે ને શ્રીફળ ઉપર ધરો એને ખબર હમણાં બીજા બીજા તો મેં કીધું આને કાંઈ અસર નથી થતી. એ હવે છે ને પીવું નથી આપણે ભાગવું નથી હવે જો કાં તો આ કાં તો પાર હવે છે ને રાક્ષસ ને હું દઈ છોડું મને બહુ હેરાન કર્યો છે આને. પકડો આને એ તું બીવડાવેશ કોને પકડી જાઓ પથુભાઈ એ ઉના દાદા હવે છે ને બંદૂક લઈ આવ અને ભડાકે દઈ દે અને સીધા ઉડાડી દેવા છે ભડાકે નો દેતા એ તો કોણ છો તું હે હું ગજુ હે